લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। શક્તિ ડાયમંડ ખાતે નવરાત્રી વેશભૂષા તથા નાસિક ઢોલ સાથે ભવ્ય શોભાયાત્રા કલોલના ન્યૂ પંચવટી વિસ્તારમાં આવેલા શક્તિ ડાયમંડ ફ્લોટ ખાતે આસો માસની પાવન નવરાત્રીના 5મા નોરતે ભવ્ય શોભાયાત્રા તથા વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમગ્ર સોસાયટીના રહીશો ભારે હર્ષ અને ઉમંગ સાથે જોડાયા હતા। પરંપરા અનુસાર નાસિક ઢોલની ઘનઘોર ધૂન સાથે શોભાયાત્રા નીકળતા સમગ્ર વિસ્તાર ભક્તિભાવ અને આનંદમાં રંગાઈ ગયો હતો। માતાજીના જયઘોષ સાથે રહેવાસીઓને ઉત્સવને વધુ ભવ્ય બનાવ્યો હતો। આ દિવસે ખાસ કરીને વેશભૂષા કાર્યક્રમ યોજાયો, જેમાં બાળકો તથા વડીલો બંને ઉત્સાહપૂર્વક વિવિધ પાત્રો ભજવ્યા હતા। રામદેવ પીર, મહાદેવ, ખોડિયાર માતા, નવદુર્ગા, ભૂત, હનુમાન જેવા પાત્રોએ સૌનું મન મોહી લીધું હતું। આ ઉપરાંત રીંછ તથા વિશાળ પતલાનું પ્રદર્શન શોભાયાત્રાનું વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું। નૃત્ય, સંગીત અને ધાર્મિક ભાવનાનો સુમેળ જોવા મળતા જ શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। શક્તિ ડાયમંડ ફ્લેટના રહીશોએ જણાવ્યું હતું કે આવા સામૂહિક કાર્યક્રમો માત્ર ધાર્મિક પરંપરા જાળવી રાખતા નથી, પરંતુ સોસાયટીમાં એકતા, ભાઈચારો અને સંસ્કૃતિ પ્રત્યેનું ગૌરવ પણ વધારે છે। આ રીતે શક્તિ ડાયમંડ ખાતે યોજાયેલા નવરાત્રીનો આ પાવન ઉત્સવ વિસ્તારજનો માટે યાદગાર બની રહ્યો છે। લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક। નમસ્કાર, મારું નામ રાકેશભાઈ આમ પટેલ। હું શક્તિ ડાયમંડમાં છેલ્લા 3 વર્ષથી રહું છું। અમે છેલ્લા 3 વર્ષથી નવરાત્રિ મહોત્સવ તો ઉજવીએ છીએ, સાથે સાથે આ વેશભૂષાનો કાર્યક્રમ છેલ્લા 3 વર્ષથી અલગ અલગ થીમ ઉપર કરીએ છીએ। આ વખતે અલગ અલગ પ્રાણીઓ, અલગ અલગ રાજ્યોના પોશાક, આપણા હિન્દુ ધર્મની સંસ્કૃતિને ઉજાગર કરતા જે પાત્રો ભજવેલા, અને એકલા એક ફ્લેટ માટે નહીં પણ આજુબાજુની 6 સોસાયટીઓમાં ફરી અને બધાને એન્ટરટેન પણ કરીએ છીએ અને બધાને સહભાગી પણ બનાવીએ છીએ। અને આ 6 સોસાયટીના લોકો ભેગા થઈ અને આ વેશભૂષાનો કાર્યક્રમ અમે ઉજવીએ છીએ। બધી જગ્યાએ થોડો સમય આપતા છેલ્લે અમારી સોસાયટીમાં આવીએ છીએ અને પછી સોસાયટીના સભ્યો આ કાર્યક્રમની મજા લઈએ છીએ અને અમારા આમંત્રણને માન આપીએ લક્ષ ટીવી ચેનલવાળા અમારા કાર્યક્રમને પબ્લિક સમક્ષ લઈ જવાનું જે કાર્ય કર્યું છે એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ। જય અંબે, જય અંબે, જય અંબે।